વિસાવદરમાં કોની થશે જીત અને કોની થશે હાર? વિસાવદરમાં હવે મૂર્તિયાઓના નામ જાહેર થઈ ગયા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે. તે બાદ જો વાત કરવામાં આવે કોંગ્રેસની, તો કોંગ્રેસ દ્વારા નીતિન રાણપરિયાને ટિકિટ આપવામાં આવી છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે કિરીટ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અમારા એડિટર ગોપી ઘાંગર છે, જે વિસાવદરની મુલાકાતે ગયા હતા, લોકોની સાથે વાતચીત કરી હતી અને નેતાઓની સાથે પણ વાતચીત કરી હતી. આજે એમની પાસેથી જ સમજવું છે કે વિસાવદરમાં અત્યારે હાલ કોનું પરડું ભારે છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સીધો જ સવાલ પૂછીએ, ગોપી મેડમ, તમે વિસાવદર જઈને આવ્યા, લોકોની સાથે વાતચીત કરી હતી, નેતાઓની સાથે વાતચીત કરી હતી, શું છે ત્યાંનું જાતીય સમીકરણ? કોનું પરડું અત્યારે હાર ભારે લાગી રહ્યું છે? બિલકુલ હંસિની, જો વિસાવદરની વાત કરવામાં આવે તો લગભગ વિસાવદરમાં મેં જેટલા લોકો સાથે વાતચીત કરી અને જેટલા લોકો સાથે ત્યાં આગળ ખેડૂતો સાથે ઘણો સંવાદ થયો, મહિલાઓ સાથે સંવાદ થયો, અને વિસાવદરની સીટને સમજવી હોય તો ખેડૂતોને સમજવા પડે, કારણ કે ત્યાં આગળ ખેડૂતોનો મુદ્દો જે છે એ પ્રમુખ મુદ્દો છે અને ખેડૂતોની સમસ્યા ઘણી બધી છે. ત્યાં એ વિસ્તારની અંદર જે વિકાસની વાતો ગાંધીનગરમાં બેસીને નેતાઓ કરે છે, એ વિકાસ આપણને ત્યાં જોવા નથી મળતો. ત્યાંના લોકો આજે પણ રસ્તા માટે બૂમો પાડી રહ્યા છે. ત્યાંના લોકોને આજે પણ સમસ્યા વરસાદીય પાણી અને એ સિવાય ત્યાં આગળ જે તાવતે નામનું વાવાઝોડું આવ્યું હતું તેનું પણ આજે પણ તેમની સમસ્યા છે કે એ જે વાવાઝોડું આવ્યું હતું એ વાવાઝોડાનું હજી પણ એ લોકોને જે સરકારી પૈસા, સરકારી સહાય મળવી જોઈએ એ સહાય નથી મળી. એટલે એ પણ એક સમસ્યા છે. સાથે જે ટેકાના ભાવની સમસ્યા છે, ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા ત્યાં આગળ ટેકાના ભાવની છે. હોસ્પિટલની સમસ્યા છે, સ્કૂલ, કોલેજીસ, એજ્યુકેશન, કારણ કે બધા માટે એ લોકોને જુનાગઢ સુધી જવું પડે છે. એટલે વિસાવદરનો વિસ્તાર જો જોવામાં આવે તો વિસાવદરની અંદર સૌથી મહત્વપૂર્ણ એ છે કે વિસાવદરમાં જુનાગઢ જિલ્લા, જુનાગઢના પણ ઘણા બધા ગામ આવે છે, વિસાવદર આવે છે ને અમરેલી જિલ્લાના પણ ઘણા ગામ આવે છે. એટલે એ આખી જે વિધાનસભાની જે સીટ છે એ સીટની અંદર ભેસાણની વાત કરવામાં આવે કે વિસાવદરની વાત કરવામાં આવે કે પછી અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે, આ બધા જ વિસ્તારની અંદર ડેવલપમેન્ટના નામે આમ જોવા જઈએ તો જે ડેવલપમેન્ટ અમદાવાદની અંદર તમને મેટ્રો ને બુલેટ ટ્રેન ને આ ને તે ને, ત્યાં આગળ આ પ્રકારનું કશું જ જોવા નથી મળતું. ત્યાં આગળ જે સરકારી બસ આવે છે એ સરકારી બસની અંદર પણ લોકોને તકલીફ છે. આજે પણ લોકો એવું કહી રહ્યા છે કે અમારા માટે સૌથી મોટો મુદ્દો જે છે એ ડેવલપમેન્ટનો છે. અને ખેડૂતોની તો સૌથી મોટી સમસ્યા જો આ વિસ્તારની વાત કરવામાં આવે તો ઇકો સેન્સિટિવ ઝોન જે ડિક્લેર કરવામાં આવ્યો તો, જેને લઈને ખૂબ મોટા આંદોલનો પણ ત્યાં આગળ થયા હતા, બધા જ નેતાઓ ત્યાં ગયા હતા. અને ઇકો સેન્સિટિવ ઝોનની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીનું પલડું અહીંયા આગળ ભારે છે, કારણ કે ઇકો સેન્સિટિવ ઝોન સૌથી વધારે લોકોને અસર કરતો સમસ્યા હતી અને ત્યાંના ખેડૂતો ક્યારેય ઈચ્છતા નહોતા કે ઇકો સેન્સિટિવ ઝોન જે છે એ લાગુ થાય. અને તેના માટે જે આંદોલન કરવામાં આવ્યું એ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષદ રીબડિયા પણ આવ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતા હર્ષદ રીબડિયા કે જે પહેલા કોંગ્રેસમાં હતા અને વંડી ઠેકીને ત્યાં આગળ ગયા, તો એ પણ એ આંદોલનમાં આવ્યા હતા. અને હર્ષદ રીબડિયાએ એવું કહ્યું હતું આંદોલનની અંદર કે મારે ભારતીય જનતા પાર્ટી છોડવી પડે તો હું છોડવા માટે તૈયાર છું, પરંતુ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે હું લડીશ. પણ સાથે આ આખા વિસ્તારની એક જે કોમન વાત મને જોવા મળી એ વાત હતી ગદ્દારીની. કારણ કે ત્યાં આગળ લોકો માટે સૌથી મોટી સમસ્યા ગદ્દારીની છે કે હર્ષદ રીબડિયા, કેશુભાઈ પટેલ 2012ની અંદર કેશુભાઈ પટેલને ટિકિટ આપી, કેશુભાઈ પટેલ ગુજરાત પરિવર્તન પાર્ટીથી જીત્યા અને ત્યારબાદ તેમના દીકરાને ટિકિટ આપવામાં આવી અને તેમના દીકરા ઉપર ટેગ મારાયો ગદ્દારીનો કે કેશુભાઈએ ગદ્દારી કરી અને વિસ્તારને છેતર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં મળી ગયા. આવી જ રીતે હર્ષદ રીબડિયા માટે પણ 2022માં કહેવાયું કે ગદ્દાર છે અને એટલા જ માટે ભૂપત ભાયાણીને લોકોએ વોટ આપ્યા હતા અને ભૂપત ભાયાણી જીતી ગયા. પણ આ વખતે કિરીટ પટેલને ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતાર્યા છે. એટલે કિરીટ પટેલનું જો નામ લેવામાં આવે તો કિરીટ પટેલ માટે એવું કહી શકાય કે
ભારતીય જનતા પાર્ટીએ એક એવો ચહેરો ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. એકવાર 2017માં ચૂંટણી ચોક્કસથી હારી ગયા હતા કિરીટ પટેલ, પણ એ વખતના સમીકરણો ખૂબ અલગ હતા. આ આખો જે મત ક્ષેત્ર છે એમાં લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ છે અને કિરીટ પટેલ પણ લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. હાલાકી ગોપાલ ઇટાલિયા હોય કે નીતિન રાણપરિયા હોય, આ ત્રણેય જણા આમાંથી લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. પરંતુ કિરીટ પટેલ માટે એવું કહેવાય છે કે કિરીટ પટેલ ત્યાંના સંગઠનમાં જુનાગઢ જિલ્લાના તેઓ અધ્યક્ષ રહેલા છે, એટલે એમની સંગઠન ઉપર ખૂબ સારી પકડ છે. સંગઠનની સાથે સાથે ગ્રાઉન્ડ વર્ક ઉપર પણ એમની ખૂબ સારી પકડ છે. એટલે પન્ના પ્રમુખથી લઈ અને છેક સુધી 2017માં ચૂંટણી હાર્યા હતા, પણ ધીરે ધીરે એમને જે ત્યાં આગળ એમના નેતૃત્વની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એપીએમસી આ બધી ચૂંટણી જીત્યું છે. સહકારી બેંકોની ચૂંટણી જીત્યું છે ભારતીય જનતા પાર્ટી, ડેરીની ચૂંટણીઓ જીત્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક સંગઠનના ભાગરૂપે જોવા જઈએ તો કિરીટ પટેલ એક મોટો ચહેરો છે. પણ કિરીટ પટેલને લઈને એક સૌથી મોટો દાગ જે છે એ છે કે ભ્રષ્ટાચારી છે. આ પ્રકારનું લોકોનું ત્યાંના કહેવું છે કે કિરીટ પટેલ ઉપર ભ્રષ્ટાચારના બહુ બધા આરોપ છે. એટલે હવે જનતા કોને નક્કી કરે છે, કારણ કે આજે નીતિન રાણપરિયાને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા. કોંગ્રેસનો આ ચહેરો છે. આમ તો ત્યાં આગળ ભાવેશભાઈ પટેલનું નામ ચાલતું હતું, પણ નીતિન રાણપરિયાને ઉતારવામાં આવ્યા છે. એટલે કોંગ્રેસ પણ આ વખતે અત્યાર સુધી તો મેદાનમાં હતી જ નહીં, પણ હવે ધીરે ધીરે મેદાનમાં આવતી હોય એવું લાગી રહ્યું છે. પણ ગોપાલ ઇટાલિયાની જો હું તમને વાત કરું તો છેલ્લા 40 દિવસથી ગોપાલ ઇટાલિયા 40 દિવસથી વધારે સમયથી ગોપાલ ઇટાલિયા ત્યાં એડિંગો જમાવીને બેઠા છે. આમ આદમી પાર્ટી પહેલા કેન્ડિડેટ અનાઉન્સ કરે છે, ચૂંટણી જાહેર થતા પહેલા એનાઉન્સ કરે છે, ત્યારે આપણે બધા એમ કહીએ છીએ કે ભાઈ આમને બહુ જ જલ્દી છે આમ આદમી પાર્ટી વાળાને, પણ એનો ફાયદો ગોપાલ ઇટાલિયાએ લીધો. 140 ગામ છે વિસાવદરની કોન્સ્ટિટ્યુન્સીમાં. ગોપાલ ઇટાલિયા એવું એક પણ ગામ નથી જે ગામમાં પર્સનલી પોતે ના ગયા હોય. 14 દિવસની અંદર 140 ગામને કવર કરવા, ત્યાં આગળ જઈને કોકના ઘરે જમવું, કોકના ઘરે બેસવું, કોકના સુખ દુઃખમાં જવું, એ કદાચ આ બે ચહેરા માટે અત્યારે પોસિબલ નહીં બને. કારણ કે 15 દિવસે તમારે તમારો ચહેરો બતાડવો પડે તો જ જનતા વોટ આપે, એ બહુ ક્લિયર છે. ગોપાલ ઇટાલિયા માટે કદાચ આ છેલ્લા 30 દિવસનું જે આખું 40 દિવસનો જે આખો ટાઈમ હતો એ ટાઈમમાં એમને કરી દીધું છે. પ્લસ ત્યાંના લોકોનો એક જે એટીટ્યુડ છે, એટલે વિસાવદરની અંદર ત્યાંની જનતા જે છે એ બહુ સ્પષ્ટપણે માને છે કે અમને ગદ્દાર તો નહીં જ ચાલે. એ કેશુભાઈ હોય, એ હર્ષદ રીબડિયા હોય, એ ભૂપત ભાયાણી હોય કે પછી જો ગોપાલ ઇટાલિયા બી કરશે તો અમે એમને જવાબ આપીશું. એટલે એ સ્પષ્ટ થઈ જાય છે કે ક્યાંય ને ક્યાંય ગદ્દારી વિસાવદરની જનતા નથી ઈચ્છતી. અને સાથે સૌથી મહત્વની વાત અહીંયા આગળ એ થઈ જાય છે ગોપાલ ઇટાલિયા માટે કે ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે છેલ્લા 40-50 દિવસની અંદર ગોપાલ ઇટાલિયાએ એમના માટે ઘણી બધી જગ્યાએ રજૂઆતો કરી છે. ગોપાલ ઇટાલિયા રજૂઆત કરવા જાય એટલે ત્યાંના કલેક્ટર હોય, તાલુકા પંચાયતના સદસ્ય હોય કે અન્ય લોકો હોય, એમની વાત ઉપર ગોપાલ ઇટાલિયાની જે માંગ હોય એ માંગ ઉપર હામી ભરી દેવામાં આવે છે. એ હોસ્પિટલનો મુદ્દો પણ ઉપાડવામાં આવ્યો અને અન્ય જગ્યાએ પણ. એટલે લોકો એવું માની રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાનું નામ જ કાફી છે કે એના કારણે ત્યાં આગળ અમારું કામ થઈ જાય છે. એટલે ત્યાં અને હંસિની મને એક વસ્તુ ચોક્કસ વિસાવદરમાં જોવા મળી, ત્યાં આમ આદમી પાર્ટીને લોકો નથી પેલું કરતી. એટલે આમ આદમી પાર્ટીની અમાર તો ગોપાલ, આ વાત જે છે ને, આ વાત લોકોને ડાયરેક્ટ કનેક્ટ કરે છે. ને આવું કેશુભાઈ વખતે થયું હતું. 2012ની ચૂંટણીમાં જ્યારે અમે કવર કરતા હતા ત્યારે કેશુભાઈ ત્યાં આગળ પ્રચાર કરતા હતા, ત્યારે ગુજરાત પરિવર્તન પાર્ટી, કેશુભાઈની નવી પાર્ટી હતી. કેશુભાઈ એના અધ્યક્ષ હતા. લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. વિસાવદર આમ તો કેશુબાપાનો ગઢ કહેવાય, અને કેશુબાપાના ગઢની અંદર પણ પરિવર્તન પાર્ટીનું નામ કોઈ નહોતું લેતું. ત્યાં માત્ર કેશુબાપાને લોકો નજરમાં રાખતા હતા. સેમ એવી રીતે આ વખતે લોકો કોઈ આમ આદમી પાર્ટીનું નામ નથી લઈ રહ્યા. લોકોના નજરમાં ગોપાલ ઇટાલિયા છે. અને લોકોને એવું કહેવું છે કે અમને લડાયક નેતા જોઈએ છે, કારણ કે કદાચ અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાએ
ગમે તે હોય, જૂતું મારવાની વાત હોય કે પછી એટલે ગૃહમંત્રીને વિધાનસભાની બહાર જૂતું મારવું એ ગોપાલ ઇટાલિયા માટે એ વખતે ખૂબ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. પણ પછી ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આખી વાતને ડાયવર્ટ કરી અને હવે આમ આદમી પાર્ટીમાંથી પોતે ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. પણ મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયાની એ જીતને રોકવા માટે બરાબર ટફ ફાઇટ આપશે. જી. અને કિરીટ પટેલ એટલા માટે કહી રહી છું કે સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સારું છે, ગ્રાઉન્ડ લેવલ પર ખૂબ કામ કરેલું છે અને આ જે ગ્રાઉન્ડ લેવલનું કામ જે છે એ ગ્રાઉન્ડ લેવલના કામમાં ભારતીય જનતા પાર્ટીનું હોમવર્ક જે છે એ કિરીટ પટેલ માટે ખૂબ મહત્વનું થઈ જશે. જી. અને કિરીટ પટેલનું પણ પોતાનું ત્યાંનું હોમવર્ક છે. પ્લસ સૌથી મોટી વાત એ છે કે કિરીટ પટેલ જે છે એમને પાસે ત્યાં આગળ અને ભારતીય જનતા પાર્ટી પાસે પૈસા છે. જી. હા. એક મશીનરી છે, મિકેનિઝમ છે જીતવા માટેનું. એ મિકેનિઝમ સીધું અહીંયા આગળ કિરીટ પટેલ માટે ઇમ્પ્લિમેન્ટ થશે. એટલે કિરીટ પટેલને એ વસ્તુનો ચોક્કસથી ફાયદો મળે. એટલે આપણને કારણ કે જ્યારે હું પોતે ત્યાં ગઈ, હું કિરીટ પટેલ સાથે પણ બેઠી હતી અને અમે ઓફ ધ રેકોર્ડ ઘણી બધી ચર્ચા પણ કરી. અને એ વખતે જે ચર્ચા થઈ એમાંની એક વાત એવી હતી કે વિસાવદરની ચૂંટણીની અંદર જો જોવા જઈએ 2012 જોવા જઈએ, કેશુબાપા જ્યારે જીત્યા હતા ત્યારથી લઈ અને 2022ની ચૂંટણી એટલે છેલ્લી 2-4 ચૂંટણીની અંદર જે જીતનું માર્જિન હોય છે એ 5 થી લઈને 7-8 હજાર વોટની વચ્ચેનું જ હોય છે. જી. એટલે 2022ની ચૂંટણી જો તો ભૂપત ભાયાણીને લગભગ 60,000 પ્લસ વોટ મળ્યા હતા અને હર્ષદ રીબડિયાને 56,000 વોટ મળ્યા હતા. એટલે જીતનું માર્જિન જે હતું એ 5-6 હજાર વોટની આજુબાજુનું જ હતું. અને કોંગ્રેસ, કારણ કે સૌથી મહત્વપૂર્ણ કોંગ્રેસ છે, એ વખતે 2022ની ચૂંટણીની અંદર કોંગ્રેસના જે નેતા ત્યાંથી ઊભા રહ્યા હતા એમને 16,000 વોટ મળ્યા હતા. એનો મતલબ એ ક્લિયર છે કે એ પોતે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને સપોર્ટ કરતા હતા, છતાં કોંગ્રેસના એવા ડેડિકેટેડ વોટર્સ છે જે 16,000 વોટ તો લઈને આવ્યા હતા. એટલે તમે અહીંયા વિચાર કરો, આ 16,000 વોટ કોંગ્રેસને મળ્યા હતા, 56,000 વોટ જે છે એ બીજેપીને મળ્યા હતા અને 61,000 વોટની આજુબાજુ આમ આદમી પાર્ટીને મળ્યા હતા. જી. માર્જિન, જીતનું માર્જિન અહીંયા જોવા જઈએ તો 4,000 વોટ, જેની અંદર 16,000 વોટ તો કોંગ્રેસ લઈ ગયું હતું. આ વખતે કોંગ્રેસ થોડી વધારે મહેનત કરે જી. હા. તો બીજા 5,000 વોટ કે 10,000 વોટ લઈ જાય. એટલે આ રેશિયો થાય 20,000 નો. જી. ભારતીય જનતા પાર્ટીનું આ જે મિકેનિઝમ છે, આ મિકેનિઝમની અંદર 50,000 વોટ એવું કહેવાય છે કે 50,000 વોટ ભારતીય જનતા પાર્ટીના ડેડિકેટેડ વોટ્સ છે. પહેલેથી જે તેમને મળે જે છે. પહેલેથી, મતલબ કોઈ પણ માણસ ઊભો રહે, જી. અહીંયા આગળ કોઈ પણ ચહેરો ઊભો રહે, આ ભારતીય જનતા પાર્ટીના વોટ છે. જી. 6,000 વોટ જે છે ને એ પ્લસ માઇનસ ના છે, એવું ત્યાં આગળ કેલ્ક્યુલેશન છે. અને આમ આદમી પાર્ટી માટે ગઈ વખતે ભૂપત ભાયાણી હતા એટલે 61,000 નો રેશિયો હતો, પણ કદાચ આમ આદમી પાર્ટી માટે આપણે માની લઈએ કે 50,000 નો રેશિયો હોય, બરાબર છે, તો જીતનું માર્જિન જે છે અને 5,000 વોટ અહીંયા આગળ આ લોકો કદાચ વધારે લઈ જાય કે વધારે લઈ જાય, તો જીતનું માર્જિન જે છે એ આપણને જે રીતે બનાસકાંઠાની ચૂંટણીની અંદર સ્વરૂપજી ઠાકોર વખતે જે રીતે જોવા મળ્યું હતું કે 1200 વોટથી છેલ્લે સ્વરૂપજી ઠાકોર જીતી ગયા, એકદમ છેલ્લી પેટી ખુલી અને જે થયું એ માહોલ અહીંયા જોવા મળી શકે. એટલે ગોપાલ ઇટાલિયાનું ટેન્શન જે છે એ છેલ્લી પેટી ખુલશે ને ત્યાં સુધી રહેશે. કિરીટ પટેલ શું કરશે? કિરીટ પટેલનું પોતાનું એક કેલ્ક્યુલેશન છે. કિરીટ પટેલ એવું માનીને ચાલી રહ્યા છે કે મારું પોતાના કેલ્ક્યુલેશન પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જીત થશે, પણ કેટલા વોટથી થશે એ કહેવું મુશ્કેલ છે. કારણ કે આ કેલ્ક્યુલેશન છે એ લોકોનું. અને આ કેલ્ક્યુલેશનમાં જો કોંગ્રેસ બીજા 5 થી 10,000 વોટ બગાડે કે વોટ લઈ જાય તો આખો ફરક જે છે અહીંયા આગળ બંનેના હૃદયના ધબકારા છેલ્લા વોટ સુધી રહેશે. અને કહેવું મુશ્કેલ થશે કે કોણ જીતશે કોણ હારશે. ગોપાલ ઇટાલિયાએ ત્યાં આગળ 40 દિવસમાં પ્રૂવ તો કરવાનો ખૂબ મહેનત કરી છે,
પણ એ પ્રૂવ ઉપર ભારતીય જનતા પાર્ટીનું મિકેનિઝમ છે ને એ ક્યાંક ને ક્યાંક ભારે પડશે. એ અત્યારે મને ઓવરઓલ આ વિસાવદરની જે ચૂંટણીમાં હું ત્યાં ગ્રાઉન્ડ પર જઈને આવી, બહુ જ બધા લોકો સાથે વાત કરી, મહિલાઓ સાથે વાત કરી, આ બધા સાથે વાત કરવા ઉપર મને એવું લાગ્યું કે હાર જીત કોની હશે એ કહેવું અત્યારે થોડું ટફ છે. ભારતીય જનતા પાર્ટીનું મિકેનિઝમ છે, સામે આમ આદમી પાર્ટીનો ચહેરો છે. એટલે ચહેરો અને મિકેનિઝમ કોણ જીતે છે એ જોવાનું દિલચસ્પ થશે. હજી એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે, ખાસ કરીને તમે જ્યારે એક ઇન્ટરવ્યૂ કર્યો હતો પત્રકારોની સાથે, ત્યારે એક પત્રકારે એવું કહ્યું હતું કે અહીંયા સોફા ઉપર બેસે એવા નેતાઓની, અમારી સાથે જે જમીન ઉપર બેસે અમને એવા નેતા જોઈએ છે, એટલે કે અમારા જેવા. એટલે કે ક્યાંક ગોપાલ ઇટાલિયા છે એ અત્યાર સુધી આપણે જોયું કે ખેતરોમાં જાય છે, લોકોના સામાન્ય મુદ્દા છે એની સાથે વાતચીત કરે છે. એટલે એક પ્રશ્ન એક અગત્યનો એ છે, તેની સાથે ભારતીય જનતા પાર્ટીનું બીજું એક ગણિત એ સમજવું છે કે ક્યાંક હર્ષદ રીબડિયાની ટિકિટ કપાય, ભૂપત ભાયણીની ટિકિટ કપાય, તો શું ક્યાંક એની અંદર ડખા થશે? જો ભૂપત ભાયણીની સાથે મારી વાત થઈ, ભૂપત ભાયણીનો ઇન્ટરવ્યુ પણ બધાએ જોયો હશે, નિર્ભય ન્યૂઝ ઉપર છે, આપને જોવો હોય તો અમે લિંક પણ નીચે પોસ્ટ કરી દઈશું ડિસ્ક્રિપ્શનમાં. તમને ભૂપત ભાયણી અને ગોપાલ ઇટાલિયા બંનેના ઇન્ટરવ્યુ જોવા મળી જશે. પણ સાથે હું એ પણ કહી દઉં તમને કે ભૂપત ભાયણી અને હર્ષદ રીબડિયા ત્રણ નામની સૌથી વધારે ચર્ચા હતી. ભૂપત ભાયણી પહેલા જ, એટલે એમને મારા ઇન્ટરવ્યુમાં પણ એવું કીધું હતું કે મારી ઈચ્છા નથી ચૂંટણી લડવાની, પણ પાર્ટી મને ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ. એટલે ભૂપત ભાયાણીને પણ ખબર છે કે ગદ્દારીનો ટેગ મારા ઉપર લાગેલો છે. ત્યાં સૌથી મોટી વસ્તુ એ છે જે મને જોવા મળી એ કે ત્યાંના લોકો જે છે ને એ ગદ્દારને ક્યારેય સ્વીકારતા નથી. એ એટલા માટે નથી સ્વીકારતા અને એની અસર તમે જોવો ને તો એ લોકોને સોશિયલી બોયકોટની પણ અસર ભોગવવી પડે છે. અને જે ભૂપત ભાયાણીને ક્યાંક ભોગવવી પડી રહી છે. ભૂપત ભાયાણીને અત્યારે લોકો ગદ્દાર કહીને બોલાવે છે. એ ભલે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, પણ જો ભૂપત ભાયાણીને ટિકિટ મળી હોત તો ક્લીન સ્વીપ થી ગોપાલ ઇટાલિયા જીતી શકે. પણ અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ અને હર્ષદ રીબડિયાનું મિકેનિઝમ બહુ જ ગજબ છે. ત્યાં આગળ હર્ષદ રીબડિયાના લોકો બી જે આજે બી ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાયેલા છે, લોકોની વચ્ચે રહે છે, લોકોને સપોર્ટ કરે છે. પણ સૌથી મોટી વસ્તુ કે હર્ષદ રીબડિયા હવે કિરીટ પટેલ માટે કામ કરશે કે નહીં, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે હર્ષદ રીબડિયા ટિકિટ ઈચ્છુક હતા, એમને ચૂંટણી લડવી હતી, ટિકિટ એમને આપી નથી. બરાબર. હર્ષદ રીબડિયાની નારાજગી વિસાવદર ઉપર ઇમ્પેક્ટ કરી શકે. એવું કહેવાય છે કે વિસાવદરની અંદર ચૂંટણીમાં વિસાવદર અને ભેસાણ આ બે જગ્યા જે છે એ નક્કી કરે છે કે કોણ ધારાસભ્ય બને. વિસાવદરની અંદર હર્ષદ રીબડિયા રહે છે અને ભેસાણમાં ગોપાલ ઇટાલિયા પોતે ભાડા ઘર રાખીને અત્યારે ત્યાં રહી રહ્યા છે. એટલે ભેસાણ એવું કહેવાય રહ્યું છે ગોપાલભાઈ માટે કે ભેસાણ એમને બહુ જ ક્લિયર કર્યું છે કે ત્યાં આગળ બહુ મહેનત કરી રહ્યા છે. અને વિસાવદરનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર હર્ષદ રીબડિયા છે. પણ હર્ષદ રીબડિયાને સૌથી મહત્વની વસ્તુ એ છે કે ટિકિટ જોઈતી હતી, ટિકિટ મળી નથી, નારાજગી છે. પાર્ટી એમને કેટલું મનાવે છે એના ઉપર ડિપેન્ડેડ છે. પણ હર્ષદ રીબડિયા માટે પણ ગદ્દારીનો ટેગ લાગેલો છે. પાર્ટી છોડી હતી એમને, કોંગ્રેસને છોડી હતી, એટલે એમના માટે પણ. એટલે ક્યાંક જે હવે હર્ષદ રીબડિયા જો નિષ્ક્રિય થઈ જાય તો એનો સીધો ફાયદો જે છે એ ગોપાલ ઇટાલિયાને મળી શકે. કારણ કે હર્ષદ રીબડિયાના વોટ જે છે એ ક્યાંક ડાયવર્ટ થઈ જાય. એટલે ઘણા બધા લોકો સાથે વાતચીત થતી હતી, એટલે વાતચીતમાં લોકોને હું પૂછતી હતી કે તમને શું લાગે છે કે હર્ષદ રીબડિયાને ટિકિટ આપશે? તો લોકો એવું કહેતા હતા કે હર્ષદ રીબડિયાને ટિકિટ આપશે તો ફાઇટ ટફ થશે, પણ કિરીટ પટેલ કે ભૂપત ભાયણીને આપી દેશે તો એ વન વે ગોપાલ ઇટાલિયા માટે હશે. પણ ગ્રાઉન્ડ પર એકચ્યુઅલી એવું હોતું નથી. મિકેનિઝમ બહુ ગજબ કામ કરે છે ભારતીય જનતા પાર્ટીનું. તમારે માનવું જ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનથી લઈને પેજ પ્રમુખથી લઈને દરેક વસ્તુ છે, એક પ્રોપર સોલિડ મિકેનિઝમ છે. પ્લસ કિરીટ પટેલ પાસે આખું સંગઠનની સાથે સાથે અલગ અલગ કોઓપરેટિવ સેક્ટર્સ છે, અલગ અલગ એપીએમસીસ છે. એટલે એ બધામાં કિરીટ પટેલ જે છે એક પ્રમુખ ચહેરો છે અને એ ચહેરાનો ફાયદો જે છે એ વિસાવદરની અંદર કિરીટ પટેલને મળી શકે છે.
એટલે જે પ્રમાણે આજે આપણે વિસાવદરની આખી બેઠકને સમજી કે કોણ જીતી શકે છે, કોણ હારી શકે છે, ત્યાંનું મતદાતાઓનું શું માનવું છે, અને ખાસ કરીને અત્યારે હાલ જે વોટ સામે આવ્યા છે, જે 2022માં ચૂંટણી થઈ હતી એ મુજબ પણ સમજ્યું કે હવે ક્યાંક વિસાવદરમાં જે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે એની અંદર કોનું પલડું વધારે ભારે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.